Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting my lecture on business organization and management. આપણે 7 મૂવમેન્ટ્સ અભિયાનો કે જે ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ઓફ બિઝનેસ છે, ધંધાકીય વિકાસના તકોનો જે ખ્યાલ છે, ધંધાકીય વિકાસની તકો જે છે એ ઊભી થઈ રહી છે, એને ધંધાકીય વિકાસને એ તકોને પ્રાપ્ત કરવા માટે જે સરકારના સહયોગથી અભિયાનો અમલમાં મુકાયા છે, એ અભિયાનોમાં સેકન્ડ અભિયાન એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ, આની આપણે ચર્ચા આગલા લેક્ચરથી સ્ટાર્ટ કરેલી છે. કાલના લેક્ચરમાં આપણે સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ શું છે, વોટ ઇઝ સ્કિલ ડેવલપમેન્ટ શું છે, શાના માટે આ વસ્તુ સ્કિલ ડેવલપમેન્ટ આપણી કન્ટ્રી માટે ઉપયોગી છે, કઈ રીતે એ યુથને રોજગારી અપાવશે, ધંધા ઉદ્યોગોમાં ઉત્પાદકતા, ગુણવત્તા જે છે, કાર્યક્ષમતા છે એમાં વધારો કરશે, એની ચર્ચા કરી. એક સંસ્થા જે છે NSDC, એના વિશે પણ ચર્ચા કરી કે જે સ્કિલ ડેવલપમેન્ટ માટે આપણી કન્ટ્રીમાં વર્ક કરે છે. પછી સ્કિલ ઇન્ડિયાના લક્ષણો પણ જોયા કે સ્કિલ ઇન્ડિયા જે છે એમાં સ્કિલ ડેવલપમેન્ટમાં કયા કયા લક્ષણો સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પેઇનમાં, અભિયાનમાં જોવા મળે છે, અને કયા કયા મેઇન સ્કિલિંગ ડોમેન્સ, કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓ છે ધંધાકીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર જે છે એને આ સ્કિલ ડેવલપમેન્ટનું જે એક સ્ટ્રક્ચર છે એમાં સમાવવામાં આવ્યા છે, ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે, કઈ કઈ સ્કિલને, કયા કયા સેક્ટર્સને આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા, એનું પણ આપણે કાલે ડિસ્કશન કર્યું. હવે અત્યારે આપણે કૌશલ્ય વિકાસ અને તાલીમ માટે વિવિધ સંસ્થાઓની ભૂમિકા જે છે એ જોવાની છે. રોલ ઓફ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન્સ ફોર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ. જે સ્કિલની આપણે વાત કરી કે સ્કિલ ડેવલપ થવાથી, કૌશલ્ય વિકાસ થવાથી ભારતનું યુવાધન જે છે એ અત્યારના ધંધા ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, અને જે ધંધા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં તકો હજી જે છે એ નીકળવાની બાકી છે, આ બધા જ પ્રકારના સેક્ટરમાં જે છે એ પોતાનું કાર્યક્ષમ યોગદાન આપી શકે, એના માટે આ સ્કિલ ડેવલપમેન્ટનું અભિયાન સરકારે ચલાવ્યું છે. તો એવી અમુક સંસ્થાઓ જે છે એ સ્પેશિયલી આ સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ અને તાલીમ માટે વર્ક કરે છે, અને એ ખરેખર આ જે કૌશલ્ય વિકાસનું કામ છે, યુવાનોમાં કૌશલ્ય વિકાસ કરવાનો એ કામ જે છે એ કરે છે. આ પ્રકારનું જે કામ છે, કૌશલ્ય અને તાલીમ પૂરી પાડવાનું કામ, એ ફક્ત સરકાર ન કરી શકે, સમાજના અન્ય પક્ષકારોએ પણ આ અંગે જે છે ભૂમિકા ભજવવી પડે, કારણ કે સરકાર એક હદથી આ પ્રવૃત્તિ કરી શકે નહીં. આ બહુ વિશાળ પાયાનું જે છે એક અભિયાન છે, એટલે આમાં બીજા પક્ષકારોએ, સંસ્થાઓએ પણ પોતાની ભૂમિકા ભજવવાની રહે. આ કૌશલ્ય અને તાલીમ વિશિષ્ટ પ્રકારની સંસ્થાઓ દ્વારા જ આપી શકાય, કારણ કે આ પ્રકાર જે કોઈ કૌશલ્ય અને તાલીમ જે ક્ષેત્રની વાત હોય, આપણે કાલે ઘણા બધા ક્ષેત્રો ડિસ્કસ કર્યા, બેન્કિંગ સેક્ટર છે, રિયલ એસ્ટેટ સેક્ટર છે, બાંધકામ બિલ્ડિંગ સેક્ટર, ટેક્સટાઇલ ઉદ્યોગ છે, ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી છે, હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે, વેલનેસ ઇન્ડસ્ટ્રી છે, તો આ ઘણા પ્રકારના ઉદ્યોગોનો આમાં સમાવેશ થાય છે. તો આ જે કંઈ સ્કિલ ડેવલપમેન્ટનું કામ છે એ જે સંસ્થા આપતી હોય, એ સંસ્થાએ પહેલાં તો એ જે ટ્રેનિંગ આપવાની છે એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જરૂરી પ્રોફેશનલ સોર્સિસ, નિષ્ણાંત વ્યક્તિઓ, સાધનો, આ બધું જે છે એ વસાવવું પડે. એટલે કોઈ પણ પ્રકાર કોઈ જે છે એ સામાન્ય સંસ્થા ન આપી શકે, વિશિષ્ટ પ્રકારની સંસ્થા જે છે એ જ આ પ્રકારની તાલીમ આપી શકે, અને નિષ્ણાંતો પણ જે છે એ પોતાનું યોગદાન આ અંગે આપી શકે. કોઈ પણ સેક્ટરના નિષ્ણાંત હોય, એક્સપર્ટ હોય, તો એ સેક્ટરનું સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે છે એમાં પોતાનું ફરજો બજાવી અને પોતાનું યોગદાન આપી શકે. કૌશલ્ય વિકાસ અને તાલીમ માટે, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ માટે આ જે ઓર્ગેનાઇઝેશન્સ અહીંયા આપવામાં આવ્યા છે, 4 ઓર્ગેનાઇઝેશન એ વર્ક કરે છે. આપણે આ ચારેય ઓર્ગેનાઇઝેશન શું કામ કરે છે, કઈ રીતે વર્ક કરે છે, કયા કયા પ્રકારના ઓર્ગેનાઇઝેશન્સ છે, આ બધી ચર્ચા જે છે એ આ બધા જ ઓર્ગેનાઇઝેશન માટે 1 by 1 કરવાની છે. આ 4 ઓર્ગેનાઇઝેશનમાં કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ, કોર્પોરેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ એ આવે છે. પછી બિન સરકારી એકમો કે સંસ્થાઓ, જેને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ કહેવામાં આવે છે, એ પણ અહીંયા સમાવેશ થાય છે એનો પણ. પછી સરકારનો, ગવર્મેન્ટનો સમાવેશ થાય છે. સરકાર પણ જે છે એ
આ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપે છે અને કૌશલ્ય વિકાસ કરે છે. અને ફોર્થ જે છે એ છે શૈક્ષણિક સંસ્થાઓ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. તો ફર્સ્ટની જો આપણે વાત કરીએ, કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ. મોટા મોટા ધંધાકીય એકમો જે હોય, કંપનીઝ હોય, એ એમના દ્વારા પોતાના કર્મચારીઓ માટે આ તાલીમ સંસ્થાઓ ખોલવામાં આવે છે. એ પોતાના કર્મચારીઓને જે છે એ આ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી ટ્રેનિંગ આપે છે અને બદલાતા સંજોગોમાં પોતાના કર્મચારીઓ જે છે એમની જરૂરિયાત અને સમય આધારિત તાલીમ આપે છે. જે કંઈ માર્કેટમાં કોઈ નવી ટેકનિક આવે, કોઈ પણ પ્રકારની જે છે એ નવીનતા, ઇનોવેશન્સ અને ઇન્વેન્શન્સ થાય, તો એનાથી જે છે એ અવગત કરાવે છે પોતાના એમ્પ્લોઈઝને, અને એનાથી એમ્પ્લોઈઝ જે છે એ અપડેટ થશે, શું નવું ચાલે છે સમાજમાં, એ બધી બાબતો જે છે એનાથી એમ્પ્લોઈઝ અપડેટ થશે. જેમ કે બેંક છે, તો બેન્કિંગ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ પોતાના બેન્કર્સ એટલે કે બેન્કિંગ એમ્પ્લોઈઝ માટે આ પ્રકારની ટ્રેનિંગ સેન્ટર્સ જે છે એમણે રાખેલા છે અને ત્યાં એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. બેંક ઓફ બરોડા છે, આઈઓબી છે, એસબીઆઈ છે, આવી બેંક્સે પોતાના ટ્રેનિંગ સેન્ટર્સ રાખેલા છે. એ ટ્રેનિંગ સેન્ટર જે છે એ દેશના અલગ અલગ ભાગમાં જોવા મળે. અમુક ટ્રેનિંગ સેન્ટર્સ જે છે એ સાઉથ ઇન્ડિયામાં છે, ચેન્નઈ સાઈડ અમુક ટ્રેનિંગ સેન્ટર્સ છે, અમુક ટ્રેનિંગ સેન્ટર જે છે એ દેશના બીજા કોઈ ભાગમાં છે, અને એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંક મેનેજમેન્ટ જે છે એની પણ એક ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશનની પણ રચના કરવામાં આવી છે. આ જે ઇન્સ્ટિટ્યુશન છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંક મેનેજમેન્ટ, આ ઇન્સ્ટિટ્યૂટ પણ જે છે એ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીને ન્યૂ ડિરેક્શન આપવા માટે જે છે એ વર્ક કરે છે. જે બાકીની બેંકની વાત કરીએ એના માટે પણ પોતાના ટ્રેનિંગ સેન્ટર્સ હોય છે. બધી બેંકે જે છે પોતાના રિજિયોનલ લેવલે કે પછી નેશનલ લેવલે ટ્રેનિંગ સેન્ટર્સ રાખેલા હોય છે. બીઓબી, આઈઓબી અને એસબીઆઈની વાત કરીએ, બીઓબી બેંક ઓફ બરોડા, આઈઓબી ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. આ બધી બેંક્સને પોતાના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જ્યાં જે તે બેંકના કર્મચારીઓને મોકલવામાં આવે છે. ક્યારેય જો કર્મચારીઓ કોઈ લે, તો પ્રમોશન લેવાથી જે એમની રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીમાં, ડ્યુટીઝમાં જે કંઈ અપડેટ આવે કે જે કંઈ વધારો થાય, એના માટે પણ એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અથવા તો બીજી કોઈ જે તે ફિલ્ડમાં જે કંઈ નવા ઇનોવેશન્સ થતા હોય કે નવી કોઈ મેથડ જે છે એ આવતી હોય, તો એ નવું નોલેજ અપડેટ કરવા માટે પણ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે. એ સિવાય ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, આ જે સંસ્થા છે એનું પણ ટ્રેનિંગ સેન્ટર છે. તો આ રીતે કોર્પોરેટ શૈક્ષણિક સંસ્થાઓ, કોર્પોરેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ પોતાના અનુભવી અને નિષ્ણાંત, એક્સપિરિયન્સ્ડ અને એજ્યુકેટેડ એક્સપર્ટ્સ જે હોય, જે ટ્રેનર્સ હોય, આ ઓફિસર્સ, આવા અધિકારીઓ જે છે એમના દ્વારા આવી ઇન્સ્ટિટ્યુશનમાં ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. અને આ અધિકારીઓના જે અનુભવ હોય, એમનું જે જ્ઞાન હોય, એનો લાભ લઈ અને તાલીમાર્થીઓ જે છે એ ટ્રેન થાય છે અને પોતાનું કામ જે છે, પોતાની ફરજો છે, જવાબદારીઓ છે, એ વધારે ઇફેક્ટિવલી, અસરકારક રીતે પોતાના એકમમાં બજાવી શકે છે અને પોતાના વિકાસની સાથોસાથ એકમના ધ્યેયો પણ સિદ્ધ જે છે એ કરી શકે છે. ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ગોલ અચીવમેન્ટ જે છે થઈ શકે છે બીકોઝ ઓફ ધીસ ટ્રેનિંગ. સેકન્ડ સંસ્થા છે બિન સરકારી એકમો કે સંસ્થાઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સને એનજીઓ પણ કહેવામાં આવે છે. આ એનજીઓ જે છે એ બિન સરકારી સંસ્થાઓ છે. એમાં જે છે એ સરકારનું કંઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. અને આ એનજીઓ જે છે, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, એ સિટીઝન્સ દ્વારા, નાગરિકો દ્વારા જે છે એ સ્થાપવામાં આવે છે. અને આ જે ઓર્ગેનાઇઝેશન હોય એના મેમ્બર્સને કે કોઈ બીજાને જે છે એ આ ઓર્ગેનાઇઝેશન દ્વારા સેવાઓ આપવામાં આવે છે. એટલે અહીંયા જે છે સરકારનો હિસ્સો નથી હોતો, પણ નાગરિકો ભેગા મળી અને એ સંસ્થાના મેમ્બર્સ માટે કે પછી કોઈ બીજા પક્ષકારો માટે સેવાઓ આપે છે. આવી જો સંસ્થાઓની વાત કરીએ, હું તમને અમુક સંસ્થા જે છે એના નામ કહું છું. અમુક નામ તમારી બુકમાં પણ આપેલા છે, અમુક એ સિવાયના પણ હું તમને નામ કહું છું. અને તમારી બુકમાં જે છે એ માત્ર શોર્ટ ફોર્મ આપેલા છે, એક્રોનિમ્સ આપેલા છે. તો તમે આ ખાસ અત્યારે હું જ્યારે બોલું છું એ સાંભળી અને એ તમારી નોટબુકમાં નોટ ડાઉન કરજો. હું એ એક્રોનિમનું ફૂલ ફોર્મ પણ તમને કહીશ અને એ જે સંસ્થા છે એ શેના માટે વર્ક કરે છે એ પણ કહીશ. તો એનાથી જે છે એ આ વસ્તુ તમને વધારે ડીપમાં જાણવા મળશે.
તો ખાસ આ વસ્તુ તમારા બુકમાં નોટ ડાઉન કરી લેજો. જે હું વસ્તુ કહું છું બધું જ તમારી બુકમાં નથી આપ્યું. તો એક જે છે આ પ્રકારના એનજીઓની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં એક સેવા કરીને એક ઇન્સ્ટિટ્યુશન જે છે વર્ક કરે છે, SEWA, જે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન છે. S સ્ટેન્ડ્સ ફોર સેલ્ફ, E સ્ટેન્ડ્સ ફોર એમ્પ્લોયડ, W સ્ટેન્ડ્સ ફોર વુમન્સ એન્ડ એસોસિએશન A સ્ટેન્ડ્સ ફોર એસોસિએશન. આ જે સંસ્થા છે એ મહિલાઓને સ્વરોજગારી માટેની તકો પૂરી પાડે છે, કારણ કે મહિલાઓ જે છે એમણે પણ રોજગારી મેળવવી જોઈએ, એમણે પણ પગભર થવું જોઈએ. એ મહત્ત્વને ધ્યાનમાં રાખી અને મહિલાઓ પોતાનું કંઈ સ્વરોજગાર શરૂ કરી અને પોતે જે છે એ સેલ્ફ ડિપેન્ડન્ટ થઈ શકે એના માટે આ સંસ્થા વર્ક કરે છે. પછી એક દિલ્હીની હેલ્પએજ ઇન્ડિયા કરીને એક સંસ્થા છે. આ હેલ્પએજ ઇન્ડિયા જે NGO છે એ ડિસએડવાન્ટેજ એલ્ડરલી સિનિયર સિટીઝન્સ માટે વર્ક કરે છે. નામ જ છે હેલ્પ એજ, એજ મને ઉંમર. તો જે એલ્ડરલી સિનિયર સિટીઝન્સ છે, જે બુઝુર્ગો છે, વડીલો છે, આ પ્રકારના આપણા નાગરિકો છે દેશના, એમના માટે જે ડિસએડવાન્ટેજ્ડ છે, કે જેમની પાસે પૂરતા સાધન સંપત્તિઓ નથી, એમના માટે જે છે આ દિલ્હીની હેલ્પેજ ઇન્સ્ટિટ્યુશન કામ કરે છે. એમના કલ્યાણ માટે જે છે એ કાર્યરત છે. પછી એક સ્માઇલ ફાઉન્ડેશન છે. આ સ્માઇલ ફાઉન્ડેશન જે છે એક NGO છે. એ અનપ્રિવિલેજ્ડ ગર્લ ચાઇલ્ડ માટે જે છે એ કામ કરે છે. બાળકીઓ જે છે એ સ્ત્રી તો ના કહેવાય, સ્ત્રી ભ્રૂણ હત્યા જે છે એ અટકાવવાના સમાજમાં સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને જે ફિમેલ ચાઇલ્ડ છે, જે ગર્લ ચાઇલ્ડ જે છે એને એને મારી ન નાખવામાં આવે, એનો સારી રીતે ઉછેર કરવામાં આવે, એને જે છે એ યોગ્ય તકો પૂરી પાડવામાં આવે પોતાનું ભવિષ્ય બનાવવા માટે. આ પ્રકારની જે એક્ટિવિટીઝ છે અનપ્રિવિલેજ્ડ ગર્લ ચાઇલ્ડ માટે એ સ્માઇલ ફાઉન્ડેશન કરે છે. પછી એક ગુંજ લિમિટેડ કરીને એક ફાઉન્ડેશન છે. આ ગુંજ લિમિટેડ જે છે એક NGO છે. એ ડિઝાસ્ટર રિલીફનું કામ કરે છે. કોઈ કુદરતી આફતો આવે ત્યારે જે કંઈ રાહતના કાર્ય કરવાના હોય, ડિઝાસ્ટર રિલીફ, આ કામ ગુંજ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. પછી મુંબઈમાં એક ક્રાય કરીને NGO છે, CRY. ક્રાય જે છે એ ચાઇલ્ડ રાઇટ્સ માટે કામ કરે છે. બાળકના હકો, બાળ મજૂરી ન કરાવવી જોઈએ, બાળ લગ્ન ન થવા જોઈએ, આ પ્રકારના જે કંઈ બાળકોને લગતા નીતિ નિયમો, કાયદા કાનૂન છે એના માટે વર્ક કરે છે. C સ્ટેન્ડ્સ ફોર ચાઇલ્ડ, R ફોર રાઇટ્સ એન્ડ Y ફોર યુ. તો આ મુંબઈની એક ક્રાય ઇન્સ્ટિટ્યુશન છે, NGO છે. પછી એક ગિવ ઇન્ડિયા કરીને એક NGO છે. એ ઓનલાઈન ડોનેશન પ્લેટફોર્મ છે. તમારે કંઈ જો ડોનેશન કરવું હોય ઓનલાઈન તો આ ગિવ ઇન્ડિયા જે છે એ પ્લેટફોર્મ પર લેવામાં આવે છે, ડોનેશન સ્વીકારવામાં આવે છે. પછી લખનૌની એક સરગમ સંસ્થાન છે. આ જે લખનૌની સરગમ સંસ્થાન છે એ NGO જે છે એ યુવાનોને સ્કિલ અને ટ્રેનિંગ આપે છે. કૌશલ્ય અને તાલીમ જે છે એના માટેનું કામ સરગમ સંસ્થા લખનૌની કરે છે. પછી ભુજમાં, આપણે અહીંયા ગુજરાતમાં ભુજમાં એક સૃજન કરીને એક સંસ્થા છે. આ સૃજન સંસ્થા જે છે એ આર્ટ એન્ડ ક્રાફ્ટને પ્રોત્સાહન આપે છે, કારણ કે ભુજ કચ્છનું હસ્તકલા ઉદ્યોગો વખણાય છે. કચ્છની જે ભરતકળા, જે ભરતકામ, ભરત ગૂંથણ છે એ વખણાય છે. એટલે આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે આ સૃજન સંસ્થા જે છે NGO એ વર્ક કરે છે. એટલે એ ઉદ્યોગ સાથે જોડાયેલા કારીગરો માટે જે છે આ સંસ્થા કામ કરે છે. પછી કચ્છ સાઈડ જ માંડવીની એક વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન છે. આ પણ એક NGO જે છે એ રિસર્ચ અને ટ્રેનિંગનું કામ કરે છે. તો આ પ્રકારના NGOs જે છે એ NGO ખૂબ જ મદદરૂપ થઈ શકે. આ કૌશલ્ય અને વિકાસ અને તાલીમનું જે એક કેમ્પેઇન છે સરકારનું, એમાં સરકાર માત્ર પોતાના એકહથ્થુ પ્રયત્નથી આ કેમ્પેઇન, જે આટલું વિશાળ કેમ્પેઇન છે, આટલા જેમાં ઉદ્યોગોને આવરી લેવામાં આવે છે, જેમાં આખી કન્ટ્રીના યુથને આવરી લેવાનું છે, અને વર્તમાન ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર અને જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની તકો હજી આગળ ઉપર આવશે એ બધાને આવરી લેવામાં આવ્યા છે. તો આ એક હતું કામ સરકાર ન કરતા જો આ પ્રકારની સંસ્થાઓ, NGOs પણ આ બાબતમાં જે છે એ મદદરૂપ થાય તો આ મૂવમેન્ટ જે છે એને સફળતાપૂર્વક આપણે રન કરી શકીએ. પછી ત્રીજું એક સંસ્થા છે ગવર્મેન્ટ, સરકાર પોતે. તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, એમના દ્વારા પણ આ અંગે વિવિધ તાલીમના વર્ગોનું આયોજન કરવામાં આવે છે. આ યોજના જે છે એના અસ્તિત્વ પહેલાં, જ્યારે આ કૌશલ્ય વિકાસની જે સ્કિલ ડેવલપમેન્ટની યોજના જે છે એ અસ્તિત્વમાં નહોતી, એના પહેલાં જે છે એક મંત્રાલય હતું કે જે
તાલીમ વર્ગોનું આયોજન કરતું. એ જે તે ઉદ્યોગ હોય એના અંગેનું મંત્રાલય હોય એ ઉદ્યોગના તાલીમની વ્યવસ્થા કરે. જેમ કે ટેક્સટાઇલ મંત્રાલય હોય તો એ ટેક્સટાઇલ ઉદ્યોગ જે છે એના કૌશલ્ય વિકાસ અને તાલીમના વર્ગોનું આયોજન કરી અને એની ઉત્પાદકતા વધારે. તો એ પ્રકારનું થતું. બટ પછી એક જે છે એ હવે સરકારનું નવું મંત્રાલય, આ અગાઉ પણ જે મેં તમને કીધું છે કે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ, આ એક મંત્રાલય જે છે એ અસ્તિત્વમાં આવ્યું. આ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઓન્ટરપ્રિન્યોરશિપ જે છે એ મિનિસ્ટ્રી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંડરમાં 9 નવેમ્બર 2014થી 9 નવેમ્બર 2014થી અસ્તિત્વમાં આવ્યું છે. અને આ જે છે એ સ્કિલ ડેવલપમેન્ટની કામગીરી બજાવે છે. અને તમામ ક્ષેત્રો જે છે એમાં કૌશલ્ય વિકાસ અને તાલીમ સંબંધી સેવાઓ આ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવે છે. પછી આ દરેક માટે જે છે એક આવકારદાયક પગલું છે. આ મંત્રાલય દ્વારા આ કૌશલ્ય વિકાસ ઉપરાંત એગ્રીકલ્ચર એલાઇડ એક્ટિવિટીઝથી માંડી અને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એમ બધી જ પ્રકારની એક્ટિવિટીઝ જે છે એ એના એક ક્ષેત્રનો સમાવેશ થાય છે. એને લગતા કૌશલ્ય વિકાસની જે કામગીરી છે એ અહીંયા કરવામાં આવે છે. આપણે કાલે જોયું એમાં જે છે એ સેવા ક્ષેત્ર પણ હતું, ઉદ્યોગ ક્ષેત્ર પણ હતું અને ખેતી ક્ષેત્ર પણ એમાં ઇન્ક્લુડ હતું. એમ બધા જ ક્ષેત્રો જે છે એને લગતી કૌશલ્ય વિકાસની તાલીમ જે છે એ અહીંયા આપવામાં આવે છે. અને દરેક ક્ષેત્ર જે છે આ 3 ક્ષેત્રો એના કામની કે સેવાની ગુણવત્તા, ઉત્પાદકતા વધે, કારીગરોની, એ ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓની, લોકોની ઉત્પાદકતા વધે અને કાર્યક્ષમતા વધે એના પ્રયત્ન કરવામાં આવે છે. અને ત્યાં સાધનોનો મહત્તમ ઉપયોગ થાય અને બગાડમાં ઘટાડો થાય એ બાબતોને પણ કેન્દ્રિત કરવામાં આવે છે, ધ્યાને રાખવામાં આવે છે. સાધનોનો મહત્તમ ઉપયોગ એટલે મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ. આ બાબતને જે તમને ઉત્પાદન ક્ષેત્રનું જ્યારે આપણે ડિસ્કસ કર્યું હતું આ ફર્સ્ટ ચેપ્ટરમાં, ત્યારે આ વસ્તુ મેં તમને સમજાવેલી હતી, જે તમારે ઇકોનોમિક્સમાં પણ આવે છે. અને બગાડમાં ઘટાડો થાય, કોઈ પણ પ્રોડક્શન પ્રોસેસ હોય એમાં બગાડ પણ થતો હોય, પણ એ અમુક એક્સટેન્ટ સુધી, અમુક જે છે એ અમુક લેવલ સુધી આ બગાડ જે છે એ ચલાવી શકાય. પણ એનાથી વધારે બગાડ ન થાય એના માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય બગાડ ચલાવી શકાય, અસામાન્ય બગાડ થવો જોઈએ નહીં. પછી 4th એક સંસ્થા છે શૈક્ષણિક સંસ્થાઓ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ. આ શૈક્ષણિક સંસ્થા દ્વારા 2 પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે: શિક્ષણ અને સંશોધન, એજ્યુકેશન એન્ડ રિસર્ચ. એજ્યુકેશન જે છે એ જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે રિસર્ચ. રિસર્ચ કોઈ પણ ફિલ્ડમાં, રિસર્ચ એન્ડ ઇનોવેશન વિશે તમે FEમાં પણ જે છે એ ભણ્યા છો. રિસર્ચ એન્ડ ઇનોવેશન જે છે એનાથી કોઈ પણ ફિલ્ડ જે છે એમાં કંઈક નવું આવે, એ ફિલ્ડની ઉત્પાદકતા, કાર્યક્ષમતા વધે, એ ફિલ્ડ સાથે સંકળાયેલા પક્ષકારો, એમાંથી લાભ મેળવતા પક્ષકારો, એ બધાને જે છે એ કંઈક ફાયદો થાય, દેશને ફાયદો થાય એવા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. તો આવું પણ જે છે એ ટ્રેનિંગ આપવામાં આવે છે શિક્ષણને લગતી અને સંશોધનને લગતી. આપણે અહીંયા જામનગરમાં તમે જુઓ તો બાજરા કેન્દ્ર આવેલું છે. આ બાજરા કેન્દ્ર જે છે એ કૃષિ વિષયક શિક્ષણ પણ આપે છે ત્યાંના વિદ્યાર્થીઓને, અને સાથે સાથે બાજરા સંશોધન કેન્દ્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. એટલે જે પાક છે ખેતીનો, એના ઉપર સંશોધન કરી અને એ પાક જે છે એને વધારે કઈ રીતે સારી રીતે પાકને મેળવી શકાય, કઈ રીતે કેમિકલ્સનો યુઝ ઓછો કરી શકાય, એન્ડ સો ઓન, જે કંઈ બાબતો સંકળાયેલી હોય એ ક્ષેત્ર સાથે, એના બાબતનું સંશોધન પણ ત્યાં કરવામાં આવે છે. પછી આપણી કોલેજમાં જ તમે જુઓ તો આપણી કોલેજમાં હવે તમે વિઝિટ કરો ત્યારે એક નોટ કરજો વસ્તુ. આપણે લાઇબ્રેરીમાં જે છે, લાઇબ્રેરીનું મેઇન ટેબલ છે એની બાજુમાં એક રિસર્ચ રૂમ આવેલો છે કે જ્યાં રિસર્ચને લગતું મટીરિયલ પણ રાખવામાં આવેલું છે અને એને લગતી બધી જ જે કંઈ મટીરિયલ્સ અને એક્ટિવિટીઝ જે છે એ ત્યાં કરવામાં આવે છે રિસર્ચ રૂમમાં. તો એમ કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય ત્યાં એજ્યુકેશનની સાથોસાથ સંશોધનનું કામ પણ થતું હોય છે, રિસર્ચનું કામ પણ થતું હોય છે. આ સંશોધન જે છે એના ગુણધર્મના કારણે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પોતાના અનુસંધાનમાં ફાળો આપી શકે. વિવિધ પ્રકારના કેસ સ્ટડી કરીને, કેસ સ્ટડીમાં શું હોય કે અગાઉ કોઈ એવી ઘટના બની ગઈ હોય એના ઉપર સ્ટડી કરવામાં આવે, એના ઉપર એનાલિસિસ કરવામાં આવે, વિશ્લેષણ કરવામાં આવે, અને એમાં જે છે એ શું વધારે સારું આગળ ઉપર હવે ફ્યુચરમાં કરી શકાય એના બાબતની યોજનાઓ જે છે એ ઘડવામાં આવે. તો કેસ સ્ટડી દ્વારા, પછી ગ્રુપ સમૂહ ચર્ચા, ડિબેટ દ્વારા. ડિબેટ જે છે એનાથી શું થાય, નવા નવા આઈડિયાઝ મળે, ખામીઓ જે છે એ બહાર આવે, એને સુધારી શકાય, અને જે
જે કોઈ નવા આઈડિયાઝ કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ મેટરમાં જે છે એ આવવા જોઈએ, એ અલગ અલગ ડિફરન્ટ માઇન્ડ્સ દ્વારા, સમૂહ ચર્ચામાં અલગ અલગ વ્યક્તિઓ સામેલ હોય એટલે ડિફરન્ટ માઇન્ડ દ્વારા જે છે એ આઈડિયાઝ જનરેટ થાય. તો આ રીતે કેસ સ્ટડી કે ડિબેટ દ્વારા જે છે નિષ્ણાતોના વ્યાખ્યાનો એટલે એક્સપર્ટના લેક્ચર્સ દ્વારા જે છે એ આ પ્રકારની એક્ટિવિટીઝ અહીંયા કરવામાં આવતી હોય છે. અને આ જે મિશન છે સ્કિલ ઇન્ડિયાનું, કૌશલ્ય વિકાસનું, સ્કિલ ડેવલપમેન્ટનું જે મિશન છે આપણા ગવર્મેન્ટનું, એને સાકાર કરી શકાય. તો આ 4 ઇન્સ્ટિટ્યુશન જે છે એની આ પ્રકારની ભૂમિકાઓ રહેલી છે. અહીંયા પણ તમે સ્માર્ટ સ્કિલ્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંડરમાં અમુક પ્રોગ્રામ્સ જે છે એ જોઈ શકો છો કે જ્યાં નીચે લખેલું છે કઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, અને પિક્ચરમાં તમે જોઈ શકો છો કે એના લગતી ટ્રેનિંગ જે છે એ લઈ રહ્યા છે લોકો. સો દેટ્સ ઓલ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પ્રશ્ન હોય, પર્સનલ મેનેજમેન્ટ, વાણિજ્ય સંચાલન, કર્મચારી સંચાલન જે સબ્જેક્ટ છે જે હું લઉં છું, અને આ સબ્જેક્ટ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ, તો બેમાંથી કોઈ પણ સબ્જેક્ટ જે છે એમાં કંઈ પણ તમને ક્વેરી હોય તો મને dbk.dhruvika@gmail.com પર તમે લખી શકો છો. થેન્ક યુ.